સ્ટુડન્ટ્સ, આજનો આપણો ટોપિક છે શ્રેણિક પરની પ્રક્રિયા. બરાબર? તો તમે ગાણિતિક પ્રક્રિયાઓ વિશે અભ્યાસ કર્યો છે અત્યાર સુધી. શું? તો કે કોઈ પણ બે સંખ્યાના સરવાળા કર્યા છે, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. તો હવે આપણે આ જ વસ્તુ પણ કેમાં કરવાનું છે? શ્રેણિકમાં કરશું. પરંતુ શ્રેણિકના ભાગાકાર શક્ય નથી. એટલે આપણે શું ભણશું? શ્રેણિકોના સરવાળા, બાદબાકી અને ગુણાકાર વિશેનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે સરવાળા અને બાદબાકી વિશેનો અભ્યાસ કરીએ. તો શ્રેણિકના સરવાળા અને બાદબાકીમાં ઇમ્પોર્ટન્ટ શું છે? તો સૌથી પહેલી વસ્તુ આપણે હોવી જોઈએ કે તેમની કક્ષા સમાન હોવી જોઈએ. શું હોવું જોઈએ? કક્ષા સમાન. એટલે કોઈ પણ બે શ્રેણિક આપ્યા હોય, તમને એના સરવાળો કરવાનું કહે, તો બંને શ્રેણિકની કક્ષા કેવી હોવી જોઈએ? સમાન. જો કક્ષા સમાન નહીં હોય તો સરવાળા શક્ય નથી. શું કામે શક્ય નથી? તો કે કારણ કે એનું બીજું છે તે છે કે આપણે અનુરૂપ ઘટકોનો સરવાળો કરશું. કેના? અનુરૂપ ઘટકો સાથે સરવાળો અથવા બાદબાકી કરવામાં આવે છે. તો જો મિત્રો આપણે હમણાં એક ઉદાહરણ લઈને સમજીએ એટલે વધારે ખ્યાલ આવશે. બરાબર? તો સરવાળા અને બાદબાકી માટેની પહેલી કન્ડિશન હતી એની કક્ષા કેવી હોવી જોઈએ? સમાન. ત્યારબાદ બીજું શું છે? તો કે અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાનો અથવા બાદબાકી કરવી. બરાબર? તો કોઈ એક શ્રેણિક A છે. A AIJ. શું કહે છે? A AIJ. બીજો કોઈ શ્રેણિક B છે. B BIJ. તો આ બંનેનો સરવાળો કરો એટલે કે A B કરો, તમને જવાબ શું મળશે? તો કે શ્રેણિકમાં AIJ BIJ. એનો મતલબ એવો કે આ બંને શ્રેણિક કેવા હતા? અલગ અલગ હતા. જ્યારે અનુરૂપ ઘટકોનો સરવાળો કરી તમને શ્રેણિક કેવો મળશે? એક જ મળશે. અને એ શ્રેણિકની કક્ષા પણ કઈ હશે? તો કે જે શ્રેણિક A ની કક્ષા હશે એ જ શ્રેણિક B ની કક્ષા હશે અને A B શ્રેણિકની પણ કક્ષા એ જ હશે. તો એવી જ રીતના માઈનસ કરો તો શું થશે? સેમ ટુ સેમ એ જ જવાબ કે અનુરૂપ ઘટકોની શું થશે? બાદબાકી થશે. બરાબર? તો એક્ઝામ્પલ દ્વારા સમજીએ. કોઈ એક શ્રેણિક A લઈ લો. A -4. ત્યારબાદ B કોઈ શ્રેણિક લઉં છું. જો તો મિત્રો હવે આપણે કોઈ બે શ્રેણિક લીધા. શ્રેણિકોને આપણે પહેલા A B અને A B મેળવશું. A B બરાબર મેળવો અને A B બરાબર મેળવો. તો સૌપ્રથમ આપણે A B મેળવવા માટે કન્ડિશન કઈ હતી મિત્રો? બંનેની કક્ષા કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. કક્ષા શું હોવી જોઈએ? સમાન. તો શ્રેણિક A ની કક્ષા કેટલી છે? 2/2. શ્રેણિક B ની કક્ષા કેટલી છે? 2/2. તો આ બંને શ્રેણિકની કક્ષા સમાન છે, માટેના સરવાળા અને બાદબાકી શક્ય છે. તો A B શ્રેણિકનો સરવાળો એટલે કે અનુરૂપ ઘટકોનો સરવાળો. શ્રેણિક A નો અનુરૂપ ઘટક સાથે સરવાળો કરો. પહેલા લખી નાખીએ. શ્રેણિક A લખીએ. શું છે? 3 5 8 -4 પ્લસ શ્રેણિક B શું છે? 0 8 3 અને 2. આ બંનેનો સરવાળો કરો એટલે શું મળશે તમને? અનુરૂપ ઘટકોનો સરવાળો એટલે કે 3 + 0 5 + 8 + 3 -4 + 2. તો આનો જવાબ તમને શું મળશે? જો આપણે શું કર્યું? A11 ઘટક હતો એનો જ બીજા શ્રેણિકના A11 ઘટક આરે સરવાળો કર્યો. ત્યારબાદ A12 નો બીજા શ્રેણિકના A12 જોડે સરવાળો કર્યો. બરાબર? તો આનો જવાબ શું મળશે તમને? 3 + 0 = 3. 5 + 8 = 8. 9 10 11 12 ને 13. કેટલા મળશે? 13. 8 ને 3 11 -4 + 2. આન્સર શું મળશે તમને? -2. આન્સર શું મળે? -2. તો આ હતું A B. હવે A B કરીને આપણે જોઈએ. A B એટલે શ્રેણિક A અને શ્રેણિક B ની શું કરવાની છે? બાદબાકી. તો કક્ષા શું હોવી જોઈએ? સમાન. છે કે નહીં? બંને શ્રેણિકની કક્ષા સમાન? હા. ત્યારબાદ અનુરૂપ ઘટકોની બાદબાકી એટલે કે 3 - 0 શું હશે? 3 - 0. ત્યારબાદ 5 - 8 શું હશે? 5 - 8. ત્યારબાદ 8 - 3 8 - 3
3 ત્યારબાદ -4 -2 -4 -2 તો આનો જવાબ મળશે તમને 3 - 0 = 3 5 - 8 -3 શું મળશે તમને જવાબ -3 8 - 3 = 5 અને -4 -2 પ્લસ 4 ને 2 6 પણ કેવા 6 માઈનસ કારણ કે મોટાની નિશાની બરાબર તો આપણા માટે હતો a - b અને a + b હવે આપણે વિરોધી ઘટક વિશેનો અભ્યાસ કરીએ શ્રેણિકના વિરોધી ઘટક એટલે કે સરવાળાનો વિરોધી ઘટક કયો જો અત્યંત સહેલું છે સમજજો ખાસ કોઈ એક શ્રેણિક આપી દો a aij નો વિરોધી ઘટક કયો મળશે તો કે આપણે ખબર જ છે વિરોધી એટલે માઈનસ એ મળે તો અંદરના પ્રત્યેક ઘટકો વડે શું થશે એની -1 વડે ગુણાશે બરોબર અને તેને કેના વડે દર્શાવવામાં આવે છે વિરોધી ઘટકને -a વડે દર્શાવવામાં આવે છે તો હવે આપણે ભણશું સરવાળાના થોડા ગુણધર્મો છે શ્રેણિકના સરવાળા માટેના થોડા ગુણધર્મો બરોબર તો શ્રેણિકના સરવાળા માટેના ગુણધર્મોમાંનો પહેલો ગુણધર્મ જો એ પહેલા તમને એક ચેપ્ટર નંબર 1 માં તમારે દ્વિક્રિયાઓ ચેપ્ટર આવતું યાદ રાખો બરાબર ચેપ્ટર નંબર 1 માં એક ટોપિક આવતો તે હતો દ્વિક્રિયા તો એ દ્વિક્રિયામાં તમે ભણી ચૂક્યા છો જે આ ગુણધર્મો છે ને એ તેમાં ભણી ચૂક્યા છો શું તો કે પહેલા હતું તમારે ક્રમના નિયમનું પાલન કરે છે કે નહીં ત્યારબાદ જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં ત્યારબાદ હતું તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે કે નહીં એના પછી હતું વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ છે કે નહીં જો અસ્તિત્વ હોય તો તે શું મળશે બરાબર તો એવી જ રીતના સરવાળા માટેનો જો વ્યસ્ત ઘટક ન હોય તેનો કેવો ઘટક હોય વિરોધી ઘટક હોય શું હોય મિત્રો વિરોધી ઘટક તો પહેલા હતો ક્રમનો નિયમ તો સરવાળા માટેના ક્રમના નિયમનું પાલન થાય છે કે નહીં એનો આપણે અભ્યાસ કરીએ તો સરવાળા માટેના ક્રમનો નિયમ એટલે a + b = b + a એટલે કે બંનેનો ક્રમ ઉલટાવો જવાબમાં કાંઈ ફેર પડતો નથી બંનેનો જવાબ કેવો આવશે સમાન પછી ત્યારબાદ બીજું જૂથનો નિયમ શું કહે જૂથનો નિયમ તો કે a + b + c = a + b + c આ શું કહેવા માંગે તો કે પહેલા શ્રેણિક b અને c નો સરવાળો કરો અને પછી એનો શ્રેણિક a જોડે સરવાળો કરો અથવા a અને b નો સરવાળો કરીને પહેલો જે જવાબ આવે એનો શ્રેણિક c જોડે સરવાળો કરો બંનેના જવાબ બદલાશે નહીં બંનેના જવાબ કેવા આવશે ઇક્વલ જ આવશે ત્યારબાદ હતું ત્રીજું તટસ્થ ઘટકનું અસ્તિત્વ શું છે તટસ્થ ઘટકનું અસ્તિત્વ તો મિત્રો જોજો તમને ખબર છે સરવાળા માટેનો તટસ્થ ઘટક કયો શૂન્ય તો શ્રેણિકમાં સરવાળા માટેનો તટસ્થ ઘટક કયો છે આપણને ખબર જ છે શૂન્ય શ્રેણિક વિશે અભ્યાસ કરીએ કે નહીં તો કે હા તો કે એનો કહેવાનો મતલબ એવો તટસ્થ ઘટક એટલે શું તો કે શ્રેણિક એમાં તમે શું ઉમેરો તો તમને જવાબ શ્રેણિક એ જ મળે શ્રેણિક એમાં તમે શું ઉમેરો તો તમને જવાબ શું મળે શ્રેણિક એ જ મળે તો આપણે ખબર જ છે શું તો કે શૂન્ય શ્રેણિક શું ઉમેરશું શૂન્ય શ્રેણિક બરાબર તો a + શૂન્ય શ્રેણિક = a તો આ હતું સરવાળા માટેના તટસ્થ ઘટકનું અસ્તિત્વ અને સરવાળા માટેનો તટસ્થ ઘટક કયો થયો કેમાં શ્રેણિકમાં સરવાળા માટેનો તટસ્થ ઘટક થયો શૂન્ય શ્રેણિક ત્યારબાદ ચોથું વિરોધી ઘટકનું અસ્તિત્વ શું વિરોધી ઘટકનું અસ્તિત્વ તો વિરોધી ઘટકનું અસ્તિત્વ છે કે નહીં મિત્રો આપણે ખબર છે વિરોધી ઘટક એટલે શું શ્રેણિક એમાં તમે શું ઉમેરો તો તમને જવાબ મળશે શૂન્ય શ્રેણિક જો આ ખાસ યાદ રાખવાનું મિત્રો તટસ્થ ઘટકનું અસ્તિત્વ હોય ને તો જ તમને એના વિરોધી ઘટકનું અથવા વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ હોય બાકી જો તટસ્થ ઘટકનું જ અસ્તિત્વ નથી તો એના વિરોધી ઘટક કે વ્યસ્ત ઘટકની વાત કરી શકાય નહીં શું કામ તો કે આપણે જ કીધું છે કે કોઈ શ્રેણિક a માં તમે શું ઉમેરો તો તમને જવાબ મળશે તટસ્થ ઘટક એટલે કે શૂન્ય શ્રેણિક તો a + શું ઉમેરશો એનો વિરોધી ઘટક સરવાળા માટેનો વિરોધી ઘટક કયો છે માઈનસ બરાબર તો શ્રેણિક માટે a શ્રેણિકનો વિરોધી શ્રેણિક કયો થયો -a
તો a + -a = તમને આન્સર શું મળશે? શૂન્ય શ્રેણિક મળશે. કોઈ પણ ઉદાહરણ લઈને તમે ચકાસી શકો. તો મિત્રો હવે શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર. અદિશ વડે ગુણાકાર. આપણે બે શ્રેણિકના ગુણાકાર શીખવા પહેલા આપણે શું શીખશું? તો કે શ્રેણિકનો કોઈ અદિશ સંખ્યા છે એની વડે ગુણાકાર. તો જો અત્યંત સહેલું છે. કોઈ એક અદિશ ઘટક લઈ લે. દાખલા તરીકે આલ્ફા છે કોઈ એક અદિશ ઘટક છે. એનો આપણે કેની હારે ગુણાકાર કરવાનો છે? કોઈ એક શ્રેણિક જોડે ગુણાકાર કરવાનો છે. એટલે કે aij કોઈ એક શ્રેણિક છે. તો તમને જવાબ શું મળશે? તો કે આ જે અદિશ ઘટક હતો ને એ આપેલા શ્રેણિકના પ્રત્યેક ઘટકને ગુણશે. શું કરશે? આપેલા શ્રેણિકના પ્રત્યેક ઘટકને ગુણશે. એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો વધારે ખ્યાલ આવશે. a = 2834. શું લીધું? 2834 અને આલ્ફા કોઈ એક અદિશ ઘટક લઈ લઉં છું હું આલ્ફા = 2 લીધું. શું લીધું? આલ્ફા = 2. તો હું 2a મેળવવું હોય મારે શું મેળવવું છે? 2 * a. a એટલે કોઈ શ્રેણિક છે. તો 2a મેળવવા માટે મેં શું કીધું? તો કે આપણે પ્રત્યેક એલિમેન્ટ જે આપણો અદિશ ઘટક છે એ શ્રેણિકમાંના પ્રત્યેક એલિમેન્ટને એટલે પ્રત્યેક ઘટકને શું કરશે? ગુણશે. તો 2 છે એ પહેલાની મલ્ટીપ્લિકેશન થાય એટલે 2/2 8/2 મળશે, 3/2 એ મળશે અને 4/2. તો 2 * 2 = શું મળે તમને? 4. 8 * 2 = 16. ત્યારબાદ 3 * 2 = 6 અને 4 * 2 = 8. તો આ હતું મિત્રો અદિશ વડે ગુણાકાર. તેના થોડા ગુણધર્મો વિશેનો અભ્યાસ કરીએ. તો જો ગુણધર્મો માટેનો પહેલો ગુણધર્મ લઈએ. કોઈ એક અદિશ ઘટક k છે. કોઈ એક અદિશ ઘટક k છે અને કોઈ બે શ્રેણિક છે એ બંને શ્રેણિકનો સરવાળો લઈએ. તો અદિશ ઘટક એટલે કે ka + kb. જો શું કીધું? કોઈ એક અદિશ ઘટકનો ગુણાકાર પહેલા સરવાળો કરી લ્યો બંને શ્રેણિકનો અને પછી એનો ગુણાકાર કોની હારે કરો? કોઈ એક અદિશ ઘટક હારે કરો અથવા શું કરો? કોઈ શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર કરી બીજા શ્રેણિકનો એ જ અદિશ વડે ગુણાકાર કરી અને પછી સરવાળો મેળવો. બંનેનો જવાબ કેવો આવશે? ઇક્વલ જ આવશે. ત્યારબાદ બીજું શું છે? તો કે બે કોઈ સ્કેલર બે લઈ લો. શું લઈ લો? સ્કેલર એટલે કે અદિશ. કોઈ બે અદિશ બે લઈ લો k અને l. આ બંને શું લીધા આપણે? કોઈ બે અદિશ લીધા. બરાબર? તો આ અદિશ માટે k + l * a કરું. શું કરું છું? બંનેનો સરવાળો કરી અને શ્રેણિક a સાથેનો ગુણાકાર કરું ka + l. શું કર્યું? શ્રેણિક a નો k હારે ગુણાકાર કરી, શ્રેણિક a નો k હારે ગુણાકાર કરી અને શ્રેણિક a નો l હારે ગુણાકાર કરી અને એનો સરવાળો મેળવું. જવાબ કેવો આવશે? મને સરખો જ આવશે. ત્યારબાદ ત્રીજું જો શું આવશે? kl * a કરું કે પછી k કૌંસમાં la કરું કે પછી l * ka કરું. જો શું કર્યું? આ ત્રણેયના જવાબ કેવા આવશે? સરખા. કે kl એટલે કે બે અદિશનો ગુણાકાર કરીને શ્રેણિક હારે ગુણાકાર કરો, અદિશ ગુણાકાર કરો કે પછી કોઈ એક શ્રેણિકનો a હારે ગુણાકાર કરી ત્યારબાદ બીજા સ્કેલર હારે ગુણાકાર કરો અને એક સ્કેલર હારે ગુણાકાર કરી અને ત્યારબાદ કોઈ બીજા સ્કેલર હારે ગુણાકાર કરો. જવાબ કેવો મળશે? બધાનો સરખો જ મળશે. કેવો મળશે? સરખો. તો આ હતું શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર. તો હવે પછીનો ટોપિક છે બે શ્રેણિકોના ગુણાકાર. શું? બે શ્રેણિકોના ગુણાકાર. તો આપણે બે શ્રેણિકોના સરવાળા જોયા, બે શ્રેણિકોની બાદબાકી જોઈ. તે જ રીતે બે શ્રેણિકોના ગુણાકાર કઈ રીતે શક્ય બને તેના વિશેનો અભ્યાસ કરીશું. જો અહીંયા શું હતું? કોઈ એક અદિશ ઘટક હતો. શું હતું? અદિશ ઘટકનો કોઈ એક શ્રેણિક હારે ગુણાકાર હતો. પરંતુ અહીંયા શું થઈ ગયું? કોઈ પણ બે શ્રેણિક આવી ગઈ. શું આવી ગયું? બે શ્રેણિક અને એનો બે શ્રેણિકનો આપણે શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે. જો મિત્રો ખાસ જોજો, સરવાળા અને બાદબાકીમાં શું હતું? તો કે માત્ર ને માત્ર એની કક્ષા કેવી બેની સમાન હોય તો આપણે શું હતું? તો કે બેના સરવાળા અને બે શ્રેણિકના સરવાળા અને બાદબાકી કરી શકીએ. પરંતુ અહીંયા થોડુંક એનાથી અલગ પડે છે. શ્રેણિકોના ગુણાકારમાં આ સરવાળાનો અને બાદબાકીથી થોડુંક અલગ પડે છે. તે શું અલગ પડે છે તે આપણે જોઈએ. તો કે પહેલી શરત જો કક્ષાને આધારે જ જાય બરાબર તો આપણને ખ્યાલ આવશે વધારે કે કોઈ એક શ્રેણિક a છે, a = ai છે
અને કોઈ એક બીજો શ્રેણિક છે b b bi છે. આ શ્રેણિકમાં આની કક્ષા છે m ક્રોસ a અને આની કક્ષા છે r ક્રોસ s. તો સૌપ્રથમ પહેલી કન્ડિશન શું હોવી જોઈએ? જો સૌપ્રથમ પહેલી કન્ડિશન આની શું છે ગુણાકાર માટે? તો કે શ્રેણિક a ના સ્તંભની સંખ્યા. કોની? શ્રેણિક a ના સ્તંભની સંખ્યા અને શ્રેણિક b ની હારની સંખ્યા કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. એટલે કે પ્રથમ શ્રેણિકના સ્તંભની સંખ્યા બરાબર બીજા શ્રેણિકની હારની સંખ્યા. એ બંને કેવી મળવી જોઈએ? તમને સમાન મળવી જોઈએ, તો જ શ્રેણિકના ગુણાકાર શક્ય છે. હવે ત્યારબાદ જો બીજી કંઈક, તો એનો જવાબ શું મળશે? ખાસ જોજો, એનો જવાબ શું મળશે? તો કે કોઈ પણ બે શ્રેણિક a b આપણે લીધા હતા, તો a અને b નો ગુણાકાર તમને દાખલા તરીકે કોઈ cij મળે છે. શું મળે છે? cij. તો cij ની કક્ષા કેટલી હશે? તો કે પહેલા શ્રેણિકની હારની સંખ્યા અને બીજા શ્રેણિકના સ્તંભની સંખ્યા જેટલી હોય. એટલે કે પહેલા શ્રેણિકની હાર સંખ્યા કેટલી હતી? m, જ્યારે બીજા શ્રેણિકના સ્તંભની સંખ્યા કેટલી છે? s. તો તમને જે જવાબ મળશે એની કક્ષા શું હશે? m/s. બરાબર? તો આ a અને b નો ગુણાકાર હતો. હવે આપણે a અને b નો ગુણાકાર કઈ રીતે કરવો તે આપણે કોઈ એક ઉદાહરણ દ્વારા સમજીશું. તેનાથી આપણને સરળ રીતે સમજી શકાય કે ગુણાકાર કઈ રીતે કરવા. તેની પહેલા આપણે એક વસ્તુ જોઈ લઈશું. તો કે જો બંને શ્રેણિક, શું કહું છું? બંને શ્રેણિક ચોરસ શ્રેણિક હશે ને, તો તમારે આ કઈ જોવું જ ન પડે. શું કામ એનું જોવું પડે? આ n ક્રોસ n છે, આ n ક્રોસ n, બંને n ક્રોસ n, તો સ્તંભની સંખ્યા અને હારની સંખ્યા સમાન જ હોવાની છે. એટલે કોઈ પણ બે શ્રેણિક જો ચોરસ શ્રેણિક હોય તો તેના ગુણાકાર હંમેશા શક્ય જ છે. બરાબર? તો હવે આપણે કોઈ ઉદાહરણ દ્વારા બે શ્રેણિકોના ગુણાકાર વિશેનો અભ્યાસ કરીએ. તો આપણે ઉદાહરણ લઈને સમજીએ. કોઈ એક શ્રેણિક a છે, a is equal to 1 2 4 3 -2 અને 5. ત્યારબાદ બીજો એક શ્રેણિક લઈએ b, b is equal to લે 2 -1 3 4 અને 1 અને 2. બરાબર? તો એક શ્રેણિક a હતો, શ્રેણિક b હતો. તો આપણે a અને b નો ગુણાકાર કરવાનો છે. તો સૌપ્રથમ આપણે જોશું ab વ્યાખ્યાયિત છે કે શું જોવું પડશે? a અને b નો ગુણાકાર વ્યાખ્યાયિત છે કે નહીં. તો આપણે પહેલા બંનેની કક્ષા વિશેની વિચાર કરીએ. તો પહેલા શ્રેણિકની કક્ષા કેટલી છે? તો કે 2/3. કેટલી કક્ષા છે? 2/3, કારણ કે બે હાર અને ત્રણ સ્તંભ. ત્યારે શ્રેણિક b ની કક્ષા કેટલી છે? તો કે ત્રણ હાર છે અને બે સ્તંભ છે. બરોબર? તો ab વ્યાખ્યાયિત છે કે નહીં એના માટે આપણે ખબર છે શું? પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકની હારની સંખ્યા કેવી હોવી જોઈએ? સમાન. તો અહીંયા છે કે નહીં સમાન? હા, બંને કેવી છે? 3 3 છે. તો માટે AB વ્યાખ્યાયિત છે. શું છે? AB વ્યાખ્યાયિત છે. બરાબર? અને AB મળશે કેવો? તો કે આપણે જોઈ લેવાનું. AB કેવો મળે એ આપણે જોઈ લઈએ. એટલે કે AB ની કક્ષા કેટલી મળશે એ હો મિત્રો. કારણ કે AB ના એલિમેન્ટ શું મળશે એ તો આપણે ગુણાકાર કરીએ પછી જ ખબર પડે ને. તો AB અને એની કક્ષા કેટલી મળશે? તો કે પહેલા શ્રેણિકની હાર કેટલી છે? 2 અને બીજા શ્રેણિકનો સ્તંભ કેટલો છે? 2. તો આપણને જે A અને B નો ગુણાકાર મળશે એની કક્ષા કેટલી હશે? 2/2 હશે. બરાબર? તો આપણે A અને B નો ગુણાકાર કરીએ. AB is equal to શ્રેણિક A શું હતો? 1 2 4 3 -2 5. ત્યારબાદ શ્રેણિક B શું છે? 2 -1 3 4 1 into 2. બરાબર? તો જો A અને B ના ગુણાકાર માટે ખાસ સમજો. A અને B નો ગુણાકાર કરવા માટે મિત્રો તમારે જ્યારે જો ઘટક આપને ખબર છે, પહેલો ઘટક કયો હોય? A11 હોય કે નહીં? બીજો ઘટક કયો હોય? A12. ત્યારબાદ નીચેનો 2/2 શ્રેણિકની વાત થાય છે મિત્રો. A21 અને A22 હોય કે નહીં? તો જો શ્રેણિકના ગુણાકાર માટે આ વસ્તુ શરૂઆતમાં લખવી તમારે. બરાબર? શરૂઆતમાં લખો જેથી કરીને તમને આસાનીથી તમે બેનો ગુણાકાર ખોટો પડે નહીં. તો તમારે ક્રમ વાઇઝ જવાનું છે. જ્યારે શ્રેણિક A નો B હારે ગુણાકાર કરો ત્યારે પહેલી હાર, જ્યારે તમે પહેલી હાર લ્યો
બરાબર શું લ્યો પહેલી હાર ત્યારે બીજા શ્રેણીકનો પહેલો સ્તંભ લેવાનો તો તમને શું મળે a11 ઘટક મળે જોજો હવે આના ઉપરથી જોજો 1 1 એટલે શું પહેલી હારનો પહેલા શ્રેણીકની પહેલી હાર અને જ્યારે બીજા શ્રેણીકનો પહેલો સ્તંભ અને એમાં પણ શું અનુરૂપ ઘટકોના ગુણાકાર શું કરવાના અનુરૂપ ઘટકોના ગુણાકાર અને ઈ બધા જે ગુણાકારનો જવાબ આવે એનો શું કરવાનો સરવાળો કરવાનો થાય બરાબર તો જ્યારે પહેલા શ્રેણીક a11 ઘટક મેળવીએ ત્યારે પહેલી હાર અને બીજા શ્રેણીકનો પહેલો સ્તંભ તો મિત્રો જો તમને ડાયરેક્ટ અહીંથી જ ખ્યાલ આવશે જ્યારે a12 એલિમેન્ટ મારે જોઈએ છે બંનેના ગુણાકારનો તો મારે શું કરવું પડશે તો કે પહેલા શ્રેણીકની પહેલી હાર અને બીજા શ્રેણીકનો સ્તંભ કેટલામાં આવી ગયો બીજો બરાબર કારણ કે પહેલું સ્થાન કેનું હોય હારનું અને બીજું સ્થાન કોણ શું દર્શાવે છે સ્તંભ દર્શાવે છે તો એ જ રીતે જ્યારે 2 1 એલિમેન્ટ મેળવશું ત્યારે બીજી હાર કેટલામાં થઈ જશે બીજી સ્તંભ કેટલામાં થઈ જશે પહેલો સ્તંભ થઈ જશે કયો સ્તંભ થઈ જશે પહેલો અને એના અનુરૂપ ઘટકોના ગુણાકાર કરી અને સરવાળા કરવાના રહેશે ત્યારબાદ આપણે a22 મેળવીએ કઈ રીતના તો કે બીજી હાર સ્તંભ કેટલામાં બીજો અનુરૂપ ઘટકોના ગુણાકાર કરી અને પછી શું કરવાનો છે સરવાળો કરવાનો છે બરાબર તો હવે આપણે તેના પર આપણે ધ્યાન આપીએ થોડું જો ગુણાકાર કઈ રીતે થશે મિત્રો ખાસ જોજો અનુરૂપ ઘટકોના ગુણાકાર પહેલી a11 આપણે કયો ઘટક મેળવીએ છીએ a11 એટલે કે a11 એટલે પહેલી હાર કઈ થઈ પહેલી હાર કઈ છે 1 1 ઇન્ટુ શું આવશે બીજી હારનો બીજા શ્રેણીકનો પહેલો સ્તંભ શું છે 2 પ્લસ શું આવશે 2 ઇન્ટુ 3 પ્લસ 4 ઇન્ટુ 1 જો મેં શું કર્યું મિત્રો ખાસ જોજો કે અનુરૂપ ઘટકોના ગુણાકાર શું કર્યું અનુરૂપ ઘટકોના ગુણાકાર કરી અને પછી શું કર્યો એનો સરવાળો કર્યો ત્યારબાદ બીજું આપણને શું મળશે એટલે કે a12 મેળવવા માટે પહેલી હાર અને સ્તંભ નંબર કેટલામાં આવી ગયો બીજો આવી ગયો બરાબર તો મળશે 1 * -1 પ્લસ 2 * 4 પ્લસ 4 * 2 ત્યારબાદ આપણે કયો એલિમેન્ટ મેળવ્યો છે a21 તો 21 એટલે હાર કેટલામાં આવી ગઈ મિત્રો બીજી સ્તંભ કેટલામાં આવ્યો પહેલો એટલે કે આપણે કયો ઘટક મેળવ્યો છે હવે બીજી હાર અને પહેલા સ્તંભ દ્વારા મળતો ઘટક બરાબર તો બીજી હાર અને પહેલા સ્તંભ દ્વારા મળતો ઘટક શું મળશે 3 * 2 પ્લસ -2 * 3 પ્લસ 5 * 1 ત્યારબાદ હવે કયો ઘટક મેળવવાનો છે a22 બીજી હાર અને બીજા સ્તંભ દ્વારા મળતો ઘટક શું મળશે તો કે 3 * -1 પ્લસ -2 શું મળશે 4 પ્લસ 5 * 2 બરાબર તો જોજો મિત્રો હવે શું થશે તો કે આ બધાનો ગુણાકાર કરી પછી આપણે શું કરશું સરવાળો તો એ આપણને એનો ગુણાકાર મળી જશે તો ઇઝ ઇક્વલ ટુ શું મળશે 2 * 1 2 * 2 પ્લસ 3 * 6 પ્લસ 4 * 4 ત્યારબાદ 1 * -1 ઇઝ ઇક્વલ ટુ -1 પ્લસ 4 * 8 પ્લસ 4 * 8 ત્યારબાદ 3 * 6 પ્લસ 3 * 6 પણ કેવા 6 આવી જશે અહીંયા -6 5 * 5 બરાબર 3 * -1 = -3 3 * 3 પણ પ્લસ માઈનસ શું લઈ જાય માઈનસ 4 * 8 પ્લસ માઈનસ -8 5 * 10 કેવા 10 પ્લસ 10 તો આનો જવાબ શું મળશે તમને 6 ને 2 સોરી 6 ને 4 10 10 ને 2 12 બરાબર 8 ને 8 16 16 માંથી 1 ગયા જવાબ આવે 17 કેટલા આવશે 16 માંથી 1 જાય એટલે જવાબ શું આવે 15 બરાબર 6 - 6 = 0 આન્સર શું આવશે 5 જો 8 માઈનસ માઈનસ પ્લસ 8 ને 3 11
11 માંથી કેટલા જાય 10 શું કામે 10 બાદ થશે કારણ કે પ્લસ માઈનસ માઈનસ અને મોટાની નિશાની તો 11 - 10 એટલે કે મળશે તમને જવાબ -1 બરાબર તો આ હતો a અને b નો ગુણાકાર શ્રેણિકના ગુણાકાર વિશેનો તો અભ્યાસ કર્યો અને વધારે આપણે પ્રેક્ટિસ જ્યારે સ્વાધ્યાયનો અભ્યાસ કરશું ત્યારે તમને વધારે પડતો ખ્યાલ આવશે અને પ્રેક્ટિસ કરવી જો જેમ વધારે પ્રેક્ટિસ હશે તેમ તમને શ્રેણિકના ગુણાકાર કેવા અત્યંત સહેલા બની જશે તો મિત્રો હવે આપણે જોશું શ્રેણિકના ગુણાકારના માટેના ગુણધર્મો શ્રેણિકના ગુણાકાર માટેના ગુણધર્મો તો શ્રેણિકના ગુણાકાર માટેના ગુણધર્મમાં જેમ જો આપણે ઓલામાં દ્વિક્રિયાને આધારે જ આપણે થોડા ગુણધર્મો વિશે ભણ્યા હતા સરવાળા અને બાદબાકી માટે તેમ ગુણાકાર માટેનો પહેલો નિયમ છે ક્રમનો નિયમ કયો ક્રમનો નિયમ પાલન થાય કે નહીં થાય મિત્રો ક્રમના નિયમનું ગુણાકાર માટે તો આપણે જોઈ લેજો કોઈ એક શ્રેણિક હું a લઈ લઉં શું લઈ લઉં કોઈ એક શ્રેણિક a એની કક્ષા કેટલી લઉં છું 2/3 કોઈ એક શ્રેણિક b લો b ની કક્ષા છે 3/4 તો ab મને વ્યાખ્યાયિત થવા માટે ab વ્યાખ્યાયિત છે કે તો કે હા છે શું કામે તો કે પહેલા શ્રેણિકની સમની સંખ્યા અને બીજા શ્રેણિકના હારની સંખ્યા કેવી છે સમાન માટે ab વ્યાખ્યાયિત છે જ્યારે જો ba મળે છે કે નહીં એટલે કે ba વ્યાખ્યાયિત છે કે જો આ બંનેના સ્થાન શું થઈ જશે ઉલટાઈ જશે એટલે કે b નું સ્થાન પહેલા આવી જશે અને a નું સ્થાન પછી વહી જાય તો એની b ની આપણને કક્ષા કેટલી છે 3/4 જ્યારે a ની કક્ષા કેટલી છે 2/3 તો મિત્રો જોજો આપણે શું કીધું ba વ્યાખ્યાયિત થવા માટે પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા બીજા શ્રેણિકની હારની સંખ્યા બરાબર હોવી જોઈએ તો 4 અને 2 આ બંને સમાન કહેવાય નો કહેવાય માટે ba વ્યાખ્યાયિત નથી ba વ્યાખ્યાયિત નથી બરાબર તો ક્રમના નિયમનું પાલન કરશે એટલે કે AB is not equal to BA એ ક્રમના નિયમનું પાલન કરતું નથી કોણ શ્રેણિકના ગુણાકાર બરાબર ત્યારબાદ બીજો ગુણધર્મ શું તો કે જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં જૂથનો નિયમ તો એ શું કે જૂથનો નિયમ એવું કે કોઈ એક શ્રેણિક A છે એનો B અને C નો ગુણાકાર કરો પછી શું કરો AB નો ગુણાકાર C જોડે કરો ઈ બંનેના જવાબ કેવા આવે સરખા શું કે BC નો ગુણાકાર કરી નાખો એનો જે જવાબ આવે એનો જવાબ આવે તે શ્રેણિક A જોડે ગુણાકાર કરો અથવા A અને B નો ગુણાકાર કરી એનો જે જવાબ આવે તે શ્રેણિક કયા હારે કરો C હારે કરો ઈ બંનેના જવાબ કેવા મળશે મિત્રો ઇક્વલ જ મળશે સમાન જ મળશે એટલે કે જૂથના નિયમનું પાલન કરે છે જ્યારે ક્રમના નિયમનું પાલન કરતું નથી ત્યારબાદ ત્રીજું વિભાજનનો નિયમ ગુણાકાર માટે શું હોય વિભાજનનો નિયમ હોય વિભાજનના નિયમમાં પહેલું શું કહે a * b + c અને બીજું શું આવશે a + b * c આન્સર શું મળશે આનો ab + ac અને આનો આન્સર શું મળશે a * c + b * c જો આ શું કહેવા માંગે b અને c નો સરવાળો કરી નાખો બરોબર અને પછી એનો ગુણાકાર કોની જોડે કરો a જોડે કરો કે પછી ab નો ગુણાકાર કરી ac નો ગુણાકાર કરી અને બંને જે જવાબ આવે જે શ્રેણિક મળે એનો શું કરી નાખો પાછો સરવાળો આન્સર કેવા મળશે સરખા તે જ રીતે આમાં સૌપ્રથમ a અને b નો સરવાળો કરી શ્રેણિક c જોડે ગુણાકાર કરો કે એ બંને a અને c નો ગુણાકાર કરો b અને c નો ગુણાકાર કરો અને એનો પછી શું કરો બંને શ્રેણિકનો જવાબ આવે તેનો સરવાળો કરો આ બંનેના જવાબ કેવા મળશે ઇક્વલ જ મળશે તો આ તો મિત્રો વિભાજનનો નિયમ ત્યારબાદ ચોથો છે એક્ઝિસ્ટન્સ ઓફ આઇડેન્ટિટી બરાબર એટલે કે એકમ શ્રેણિકનું અસ્તિત્વ આઇડેન્ટિટી મેટ્રિક્સ યાદ હોય તો એને એકમ શ્રેણિકનું અસ્તિત્વ છે કે નહીં તો જો સરવાળા માટે આપણે કહ્યું ભાઈ શું તો 0 હતો શું હતો 0 નહીં પણ 0 મેટ્રિક્સ હતો બરોબર તો એવી જ રીતના એકમ શ્રેણિકમાં અસ્તિત્વ ધરાવે છે કે નહીં બરાબર એક્ઝિસ્ટન્સ ઓફ આઇડેન્ટિટી તો એકમ શ્રેણિકનું અસ્તિત્વ એટલે શું તો કોઈ એક શ્રેણિક A છે શું લઈ લઉં શ્રેણિક A શ્રેણિકનો હું ગુણાકાર કોની જોડે કરું તો મને જવાબ એ જ મળે અથવા
એનો ગુણાકાર શ્રેણિક a જોડે કરું તો મને જવાબ શું મળવો જોઈએ? a મળવો જોઈએ. તો જો મિત્રો આપણને ખબર છે a ઇન્ટુ જો ગુણાકાર માટેનો એકમ ઘટક કયો? 1. તો એવી જ રીતના શ્રેણિકમાં એકમ શ્રેણિક હોય છે ને, એકમ શ્રેણિક હોય છે, તો a અને a ઇન્ટુ એકમ શ્રેણિક કરો, એ બંનેનો ગુણાકાર કરો તો તમને જવાબ મળશે a. અને જ્યારે i એનો ગુણાકાર કોની કરો એટલે કે એકમ શ્રેણિકનો ગુણાકાર a જોડે કરો તો તમને જવાબ શું મળશે? a મળશે. બરોબર. પણ એકમ શ્રેણિક માટે આ બંનેના ગુણાકાર માટે તમને ખબર જ છે શું? તો કે ચોરસ શ્રેણિક હોવો ફરજિયાત છે. શું છે? બંને ચોરસ શ્રેણિક હોવા ફરજિયાત છે. કારણ કે i ની જ આપણને યાદ હોય તો એકમ શ્રેણિકનો જ હતો કે ચોરસ શ્રેણિક હોવો ફરજિયાત છે. ત્યારબાદ પાંચમી પ્રોપર્ટી છે વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ. વ્યસ્ત ઘટકનું તો વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ ઓલામાં શું હતું? વિરોધી ઘટકનું. એવી જ રીતના ગુણાકાર માટે શું હોય? વ્યસ્ત ઘટક હોય. તો એ શું કહેવામાં આવે? એનો ગુણાકાર તમે કોની જોડે કરો તો તમને આન્સર મળવો જોઈએ એકમ ઘટક એટલે કે આઇડેન્ટિટી મેટ્રિક્સ. આ શું હતો? એકમ શ્રેણિક હતો. શું હતો? એકમ શ્રેણી. બરાબર. આઇડેન્ટિટી મેટ્રિક્સ. તો a ઇન્ટુ શું કરો તમને શું મળે? આઇડેન્ટિટી એલિમેન્ટ મળે. તો a ઇન્ટુ એનો ઇન્વર્સ કરો તો તમને શું મળી જશે? આઇડેન્ટિટી એલિમેન્ટ મળે. એવી જ રીતના a ઇન્વર્સ ઇન્ટુ શું કરો? a તો તમને શું મળે? આઇડેન્ટિટી એલિમેન્ટ મળે. જે આ a ઇન્વર્સ કેમ મેળવો? તો a ઇન્વર્સ મેળવવા માટેની આપણે મેથડ આવે છે એ આપણે આગળ ભણીશું. બરાબર. તો હવે આ હતી આપણા માટે શ્રેણિકના ગુણાકાર માટેના 5 ગુણો. હવે એના પછી તમે નોંધ કરી અને નોટ કરી લેજો. શું થોડાક ઉપયોગી આપણા માટે સ્ટેટમેન્ટ છે એ લખી લેજો કે ભાઈ તમને એનો સ્ક્વેર મેળવવાનું કીધું હોય. ફર્સ્ટ શું? એનો સ્ક્વેર મેળવવાનું કીધું તો તમે શું કરશો? a ઇન્ટુ a. ત્યારબાદ બીજું s એનો ક્યુબ મેળવવાનું કીધું તો તમે શું કરવાનું? તો કે a સ્ક્વેર ઇન્ટુ a અથવા a ઇન્ટુ એનો સ્ક્વેર. એટલે સૌપ્રથમ તમે a સ્ક્વેર મેળવો, એનો ગુણાકાર a જોડે કરો. બરાબર. ત્યારબાદ ત્રીજું આવે છે a plus b હોલ સ્ક્વેર. a plus b હોલ સ્ક્વેર નો મતલબ શું? a plus b into a plus b. તો આમાં શું આવે જવાબ? a નો વર્ગ plus ab plus ba plus b નો સ્ક્વેર. બરાબર. ત્યારબાદ ચોથું શું છે? a minus b હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું મળશે? તો કે a નો સ્ક્વેર minus ab minus ba plus b નો સ્ક્વેર. ત્યારબાદ પાંચમું a minus b a plus b ઇઝ ઇક્વલ ટુ શું મળશે? તો કે a નો સ્ક્વેર પેલો ગુણાકાર પેલા જોડે પછી પેલાનો ગુણાકાર બીજા જોડે પ્લસ 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 ab. ત્યારબાદ પેલા બીજાનો ગુણાકાર પેલા પ્લસ માઈનસ માઈનસ ba માઈનસ પ્લસ માઈનસ b નો સ્ક્વેર. તો આ તમારા માટે 5 ઉપયોગી સ્ટેટમેન્ટ હતા કે તમે ઉપયોગી તમને બની શકે. બરાબર. તો જો આ હોવા માટે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જો એનો સ્ક્વેર મેળવવા માટે અથવા એનો ક્યુબ મેળવવા માટે અને આ બધી જ પ્રોપર્ટી માટે એક વસ્તુ હોવી જરૂરી છે. શું? તો કે ચોરસ શ્રેણિક હોવો જરૂરી છે. શું? ચોરસ શ્રેણિક હોવો જરૂરી છે. કે આ બધા શ્રેણિક a લઈ લો કે b લો. બરાબર. a અને b બંને કેવા શ્રેણિક હોવા જોઈએ? ચોરસ શ્રેણિક હોવા જોઈએ.